V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી બ્રેકિંગ। ધારી શહેરમાં ચૂંટણી આચારસંહિતાના અમલીકરણ વચ્ચે એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। ધારીના નવી વસાહત વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની દિવાલ પર રાજકીય બેનરો લગાવવામાં આવતા વિવાદ ઊભો થયો છે। માહિતી મુજબ, ધારી નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને ભાજપના બોર્ડ અને બેનરો શાળાની બહાર તેમજ દિવાલો પર લગાવવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે સરકારી શાળાની પરિસરમાં આ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં આ બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેને કારણે આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થયો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે અને સવાલો ઊભા થયા છે કે સરકારી પ્રાથમિક શાળાની દિવાલ પર આ બેનરો કોની મંજૂરીથી લગાવવામાં આવ્યા? શું સંબંધિત તંત્રની જાણમાં આ બાબત હતી કે નહીં? હવે જોવાનું રહ્યું કે ચૂંટણી તંત્ર અને જિલ્લા પ્રશાસન આ મામલે શું કાર્યવાહી કરે છે અને જવાબદારો સામે શું પગલાં લેવાય છે।